નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ ભગવાન શ્રી સત્યનારાયણની કથાની। આપણે આજે સૌ કોઈ દરેક ઘરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોઈએ છીએ, કારણ કે આ કથાનું જે ફળ છે તે સુખ સમૃદ્ધિ આપે છે, દરિદ્રતાનો નાશ કરે છે। જ્યારે આપણા શાસ્ત્રોની વાત કરીએ તો શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણના વિવાહ ખંડમાં કરવામાં આવ્યો છે। આ કથા શા માટે કરવી જોઈએ અને તેને કરવાથી શું પુણ્ય મળે છે તેનો સંપૂર્ણ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે। નારદ મુનિએ જ્યારે પૃથ્વીલોક ઉપર જ્યારે તેઓ પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે પૂર્વજન્મના પાપોને કારણે પૃથ્વીવાસીઓ ઘણા હેરાન થઈ રહ્યા છે, દુઃખ અને દરિદ્રતા ભોગવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ પણ તેમને થઈ રહી છે। કોઈ પણ વ્યક્તિ સુખી નથી થતું, કારણ કે તેમના પૂર્વજન્મના કર્મના કારણે તે વ્યક્તિ આ જન્મમાં ખૂબ જ હેરાનગતિ થાય છે। ત્યારે તે લોકોની ચિંતા નારદ મુનિને થઈ અને ત્યારબાદ તેઓ વિષ્ણુપતિ શ્રી હરિ પરમ પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુ પાસે પહોંચે છે અને ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુને તેઓ નમન કરે છે, તેમને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, પૃથ્વીલોક ઉપર દરેક વ્યક્તિ પોતાના પૂર્વજન્મના કર્મોને લઈને ખૂબ જ હેરાન થઈ રહ્યું છે। શું કેવો લઘુ કોઈ ઉપાય છે કે જે ઉપાય કરવાથી દરેક વ્યક્તિના દુઃખ અને દરિદ્રતા નાશ પામે, દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પામે અને ભવે ભવનો જે પણ એમના પૂર્વજન્મના કર્મો છે તે દરેક કર્મનો નાશ થઈને તે લોકોનો ઉદ્ધાર થાય? ત્યારે શ્રી હરિ ભગવાન જે વિષ્ણુ જે છે તે નારદ મુનિ સમક્ષ કહે છે કે તમે જે આ લોકોની ચિંતા કરીને જે પ્રશ્ન મારી સમક્ષ મૂક્યો છે તેનાથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું અને આજે હું તમને તે ઉપાય પણ જણાવીશ કે જે ઉપાય કરવાથી દરેક જનહિતને ખૂબ જ સારો ફાયદો થાય, તે લોકોના સુખ અને સમૃદ્ધિ વધે, દુઃખ દરિદ્રતા તેમના નાશ થાય। ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે પણ વ્યક્તિ પૃથ્વીલોક ઉપર શ્રી સત્યનારાયણ દેવની કથા અને તેમનું પૂજન કરશે, તેમના જેટલા પણ ખરાબ એવા કર્મો છે, જે પણ એમના પાપ કર્મો છે તેનો નાશ થશે અને તે લોકોના ભવે ભવ આગળ તેમનો ઉદ્ધાર થશે, તેમના કુળનો સર્વસ્વ કલ્યાણ થશે। એટલે કે સત્ય જે નારાયણ છે તેમની પૂજા કરવાથી દરેક વ્યક્તિના જીવનની જે પણ તેમના મનની ઈચ્છાઓ છે તે પણ પૂર્ણ થશે અને તે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવશે। સત્યનારાયણની જે કથા છે તેમાં 5 અધ્યાય હોય છે, જેમાં પહેલા અધ્યાયમાં બ્રાહ્મણીની, ત્યારબાદ કઠિયારાની, ત્યારબાદ વણિકની અને ત્યારબાદ રાજાની, તેવી રીતે 5 અધ્યાયમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ જે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ જે કથા કહી હતી તે કથા મુજબ કે એકવાર જ્યારે આપણે સૃષ્ટિનું સર્જન જે ભગવાન સાક્ષાત શ્રી પરમ શિવજી કરી રહ્યા હતા ત્યારે શિવજી જે છે તેમનો શીખ એટલે કે તેમની ટોચ ન મળી રહી હતી, ન તેમના ચરણોના દર્શન થઈ રહ્યા હતા, તેટલા વિશાળ રૂપમાં તે ઉત્પત્તિ થઈ રહ્યા હતા। ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી શિવજીને શોધવા નીકળે છે, બ્રહ્માજી શિવજીની ટોચને શોધવા નીકળે છે, તે શિખરને શોધવા નીકળે છે અને ત્યારબાદ જે વિષ્ણુ ભગવાન છે તે શિવજીના ચરણોને શોધવામાં લાગી જાય છે, પરંતુ તેમને શિવજીના ચરણો પ્રાપ્ત નથી થતા। ત્યારે તેઓ શિવજી પાસે આવીને કહે છે કે હે પરમાત્મા, હે શિવજી, મને તમારા ચરણોના દર્શન નથી થઈ રહ્યા, મેં ખૂબ જ તેમાં શોધવાનો ખૂબ જ પ્રયાસ કર્યો, છતાં પણ મને તમારા ચરણો ન મળ્યા। ત્યારે ભગવાન શિવજી શ્રી હરિ વિષ્ણુને કહે છે કે તમે આજે મારી આગળ આવીને સત્ય વચન કીધું છે અને તમને મારા ચરણોના દર્શન નથી થયા, તે સાચી હકીકતના કારણે આજે પણ જેટલા બી લોકો પૃથ્વી ઉપર તમારા નામનું જે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું વ્રત કરશે તેમના ભવના જેટલા પણ દુઃખ હશે તે દૂર થશે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે। અને ત્યારથી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને વ્રત કરવાનું, પાલન કરવાનું ભગવાન અને શાસ્ત્ર દ્વારા આપણને સૂચવવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પોતાના ઘરે કરવા માંગે છે તો તે પૂનમના દિવસે અથવા તો ગુરુવારના દિવસે કે કોઈ પણ 11 કે સારા દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરી શકે છે। શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી જે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી છે, કોઈ પણ એવું દુઃખ છે, ઘરમાં તમને એવો ખરાબ નેગેટિવિટી શક્તિનો જો આભાસ થતો હોય તો માત્ર આ કથા કરવાથી પણ ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે। ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેના કારણે વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે।
ભગવાનનો જે આ સત્યનારાયણ કથા જે છે તેમાં સંકલ્પ અને પ્રસાદનું ખૂબ જ મહત્ત્વ છે. આ કથામાં જ્યારે તમે બિરાજમાન